લોકલાડીલા ધારાસભ્ય માટે એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી આપણે એમનું સ્વાગત કરી લઈએ। તેમજ અમારા આગેવાનો શ્રીઓનું તો વિક્રમ કાકાજીએ એમનું શાબ્દિક સ્વાગત કરી લીધું છે। હું પણ એમનો ટાઈમ લેવા જઈશ તો આપણે જેમને સાંભળવાના છે એટલો ટાઈમ સાહેબ વધુ બોલે એ માટે અહીંયા ગાડી ઉપસ્થિત તમામ આગેવાન શ્રીઓ, આજુબાજુ ગામથી પધારેલ ભાઈઓ બહેનો, મારા યુવા સાથી મિત્રો, વડીલ શ્રીઓનો હું આમ આદમી પાર્ટી પરિવાર તરફથી આપનું દિલથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણા વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય આપણા બાજુમાં જ, ત્યાં ગાડી તમે જુઓ આપણા ઘણા બધા લોકો એ વિસ્થાપિતો ત્યાં ગાડી થયા છે। એ ડેમ બનાવ્યો તો એ ડેમમાં એ લોકોએ જમીનો આપી છે, એ જમીનોમાં એ લોકો વિસ્થાપિત થયા। સ્ટેચ્યુ ઓફ યુનિટી જે 2017 માં જે પ્રોજેક્ટ આવ્યો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે આપણા લોકોની જમીનો છીનવી લીધી અને અત્યારે હાલમાં પણ ઘણા બધા નવા પ્રોજેક્ટો ત્યાં ગાડી આવી રહ્યા છે। એ પ્રોજેક્ટોના નામે આ સરકાર આપણા વિસ્તારની જે જમીનો છે એ જમીનો પર એક એક કરીને એની પર તરાપ મારી રહી છે। ત્યાંના સ્થાનિક લોકો વારંવાર રજૂઆતો કરે છે, વારંવાર એ લોકો સરકાર અને પ્રશાસન સામે લડે છે, પણ તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પેટનું પાણી નથી હલતું। મિત્રો અત્યારે હમણાં આ કોરિડોરના નામે અંકલેશ્વર થી લઈ અને રાજપીપળા અને તિલકવાડા અને ગરડેશ્વર રહી અને આપણા વિસ્તારોમાંથી આ કોરિડોર જઈ રહ્યો છે। એ બાબતે સાહેબ શ્રી તમને વધુમાં માહિતી આપશે, પણ આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાંથી એ જમીનો પણ જવાની છે। આપણે આ ડેમોના નામે જે જમીનો આપી, અત્યારે આપણું જે નર્મદા ડેમ નું પાણી અહીંથી કચ્છ ભુજ સુધી જાય છે મિત્રો, પણ તેમ છતાં પણ આપણા વિસ્તારના અમે ઘણા બધા ગામોની મુલાકાત લઈએ છીએ, આજે પણ આપણા વિસ્તારના ગામોના લોકોને આજે પાણી નથી મળતું। આજે પણ આપણા વિસ્તારના લોકો આજે ફક્ત એ લોકો ચોમાસુ પાક એ તુવેર, કપાસ અથવા તો જુવાર ની ખેતી કરીને એ લોકો પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। આપણા વિસ્તારમાં બે ડેમ આવેલા છે, કરજણ ડેમ, નર્મદા ડેમ, એમાં ઘણા બધા લોકો વિસ્થાપિતો થયા છે, પણ તેમ છતાં આપણા વિસ્તારના લોકોને સિંચાઈ માટે આ પાણીની વ્યવસ્થા નથી કરી શકતા। આજે આ સરકારો જે મોટા વાયદાઓ કરે છે, મોટી લોભામણી જાહેરાતો કરે છે, આજે આપણા જ વિસ્તારોમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું 30-35 વર્ષથી શાસન છે, પણ તેમ છતાં પણ આજે અમે ઘણા બધા ગામડાઓની મુલાકાત લેવા જઈએ છીએ। આજે પણ રોડ રસ્તા માટે આપણા લોકો રજૂઆતો કરે, આંદોલનો કરે, પોતાના આવાસ જે ઝૂંપડાઓ છે એના માટે રજૂઆતો કરે, સંડાસ બાથરૂમો માટે રજૂઆતો કરે, અને જે નલ સે જલ યોજનાઓ જે આવે છે એના માટે પણ આજે ઘરે ઘરે નળો લાગી ગયા છે, પણ શું તમારા ઘરે બધાના ઘરે પાણી તો આવે છે ને? આ નળોના નામે આ લોકોએ કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા। એવો જ એક જીવતો જાગતો ઉદાહરણ આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ જે આ મનરેગા યોજના છે, આ મનરેગા યોજનામાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ લોકો 2500 કરોડ રૂપિયા ખાઈ ગયા આપણા ગરીબ આદિવાસી સમાજના લોકોના, પણ તેમ છતાં પણ આજે આ ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા આ બાબતે બોલવા તૈયાર નથી। આજે તમે જો, આજે એક આપણા ગામની વાત હોય કે સમગ્ર ગુજરાતની, આજે છેલ્લા 1.5-2 વર્ષથી આ મનરેગા યોજનામાં કામો સેજ પણ ચાલતા નથી। ચાલે છે મિત્રો? આજે ચૈતરભાઈ વસાવાએ જે 2500 કરોડ રૂપિયા નું જે કૌભાંડ છે એ કૌભાંડ ઉજાગર કર્યું।
આજે મિત્રો જે વ્યક્તિ ઉજાગર કરે છે એ વ્યક્તિને આ સરકાર જેલોમાં મૂકી દે છે, અને જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ લોકો ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. એ લોકોને આ તિલકવાડા તાલુકાની કોર્ટ હોય, ગરુડેશ્વર તાલુકાની કોર્ટ હોય કે ડેડિયાપાડા તાલુકાની કોર્ટ હોય, એવી કોર્ટમાંથી જામીન મળી જાય છે. અને જે વ્યક્તિ આ કૌભાંડને ઉજાગર કરે છે એમણે 4-4, 5-5 વાર તારીખ પર તારીખ હાઈ કોર્ટમાં પણ તારીખો પડે છે, પણ તેમ છતાં એમને જામીન નથી મળતા. વિચાર કરો મિત્રો, આ જે પાણીનો ગ્લાસ છે એ પાણીના ગ્લાસનું વજન કેટલું હતું મિત્રો? 1 કિલો, 2 કિલો કે 5-5 કિલોનું વજન હતું? કેટલા કિલોનું વજન હતું? આજે તમે વિચાર કરો, એક 50-100 ગ્રામ કે 200 ગ્રામ ના જે ગ્લાસનું વજન, એ ગ્લાસથી પણ આજે આ ધારાસભ્ય પર જો 307 જેવી કલમ લાગી જતી હોય તો તમારી ને મારી જેવા પર જો આપણે અવાજ ઉઠાવવા જઈએ તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આપણા લોકો પર કેવી કલમો અને કેવા ગુનાઓ દાખલ કરી દે. આ તમે જો આપણા લડત લડતા આપણા ધારાસભ્ય શ્રી બે વાર જેલમાં જઈને આવ્યા. એમના પરિવારને પણ આ સરકાર જેલોમાં મૂકી દે છે, પણ તેમ છતાં પણ આજે ચૈતરભાઈ વસાવા જેવી રીતે પહેલા જે અવાજ ઉઠાવતા હતા એવી રીતે આજે પણ અડીખમ આપણા દરેક સમાજના પ્રશ્નો ઉઠાવે છે. મિત્રો ચૈતરભાઈ વસાવા અને આજે અમારી ટીમ છે એ તો બહુ નાની ટીમ છે. આ સરકાર સામે લડવું, આ સરકાર સામે અવાજ ઉઠાવો, આ તંત્ર સામે લડવું, એના માટે મિત્રો તમારે પણ આવનારા દિવસોમાં તૈયાર થવું પડશે. આવનારા દિવસોમાં આપણે પણ દરેક ગામે ગામ અને દરેક ઘરે ચૈતરભાઈ પેદા કરવો પડશે. શું તમે બધા તૈયાર છો? નહીંતર તો મિત્રો હમણાં ચૂંટણીઓ આવે છે, આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એ લોકો કહેશે આ અમારો સરપંચ છે, આ અમારા સંબંધીઓ છે, આ અમારો કાકો છે, આ અમારો મામો છે, એમ કરતા ઘરે હમણાં તમને પગે લાગવા આવશે. જેવી રીતે ચોમાસું આવે છે, ચોમાસામાં જેવી રીતે પેલા દેડકાઓ બહાર નીકળે છે, એવી રીતે આ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. અત્યારે મિત્રો તમે ધ્યાન રાખજો, આ દેડકાઓ અત્યારે હમણાં ડેવ કરતા એ લોકો હમણાં આવશે તમારી પાસે. અને મિત્રો જેવી ચૂંટણી પૂરી થશે એ લોકો પાછા એમની ગુફામાં ઘૂસી જશે. પછી એ લોકો 5-5 વર્ષ સુધી તમને દેખાય નહીં. તમે તમારા વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્યને ઓળખો છો? તમે તમારા જિલ્લા પંચાયતના સદસ્યને ઓળખો છો? આપણા વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે એ મિત્રો જ્યારે ઇલેક્શન હતું ત્યારે તમારા ગામોની મુલાકાત લેવા આવ્યા હશે. એ હવે દેખાય છે ખરા? 2-3 વર્ષ થઈ ગયા. આપણા સાંસદ સભ્ય આ છેલ્લા 1.5-2 વર્ષથી જીતીને આવ્યા છે. એ સાંસદ સભ્ય હોય જસુભાઈ રાઠવા, કે એમના આગળના સાંસદ સભ્ય હોય ગીતાબેન રાઠવા, કે એમના આગળના સાંસદ સભ્ય હોય રામસિંહભાઈ રાઠવા, આ જે સાંસદ સભ્યો ચૂંટાઈને આવે છે મિત્રો એ 5-5 વર્ષ પૂરા થઈ જાય છે, એ ચૂંટણીઓ પૂરી થઈ જાય છે, તેમ છતાં પણ આપણા આંગણે, આપણા તાલુકામાં કે આપણા ગામમાં એ લોકો ફરકે છે ખરા મિત્રો? એટલે આપણે જાગવાની જરૂર છે. આજે 182 ધારાસભ્ય છે સમગ્ર ગુજરાતમાં, પણ તેમ છતાં પણ આજે આપણે વાત કરીએ કે વાઘોડિયાના ધારાસભ્ય કોણ છે, આજે આપણે અંકલેશ્વરના ધારાસભ્ય કોણ છે, આજે તમે ઓળખો તો ખરા તેમને? પણ આજે એક નાનકડા એક ભૂલકાને પણ પૂછી લઈએ કે ડેડિયાપાડાનો ધારાસભ્ય કોણ છે. તો આજે તમે ગુજરાતના કોઈ પણ ખૂણે જઈને તમે પૂછો તો પણ એ નાના ભૂલકાઓ પણ કહે છે કે ડેડિયાપાડાનો ધારાસભ્ય એટલે ચૈતરભાઈ વસાવા. મિત્રો આ આપણા ડેડિયાપાડાના ધારાસભ્યનો પાવર છે. આજે ઉમરગામ થી અંબાજી હોય કે સમગ્ર ગુજરાતમાં આજે ઘણા બધા એવા ધારાસભ્યો છે, ઘણા બધા સાંસદ સભ્યો છે, પણ એ ફક્ત
આજે ગમે તેવી આજે ઠરાવો કરવાના હોય કે ગમે તેવા પ્રશ્ન હોય એ લોકો ક્યાંક પણ તમને જાહેર જીવનમાં દેખાતા નથી. એ લોકો ફક્ત આંગળી ઊંચી કરવામાં એ લોકો તમને દેખાશે, પણ આજે ઉમરગામથી અંબાજી કે સમગ્ર ગુજરાતનો જો અવાજ બનીને જો કોઈ નેતા ઉભરીને આવ્યા હોય એ મિત્રો આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે. મિત્રો આ સરકારની વાત કરીએ, આ સરકારોએ આપણને દરેક વિસ્તારમાં આજે 5-5, 10-10 લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપ્યા છે. કોની પાસે છે મિત્રો? જરા ઊંચી આંગળી કરજો જરા. આયુષ્યમાન કાર્ડ છે કે નથી તમારી પાસે? મા અમૃતમ કાર્ડ છે કે નથી તમારી પાસે? આજે તમે વિચાર કરો, આજે નર્મદા જિલ્લામાં કઈ હોસ્પિટલોમાં ચાલે છે મિત્રો? કોઈ દવાખાનામાં ચાલે છે ખરા? આજે જે કાર્ડો આપ્યા છે એ અમારી બહેનો કે અમારા ભાઈઓ એને તિજોરીમાં બરાબર મૂકી દીધા છે. 1-2 મહિને એને જોશે અને પાછા એને સાફ કરીને એને બરાબર મૂકી દેશે. મૂકી દો છો ને કે કઈ આ કાર્ડ ખોવાય તો નથી ગયો ને? હે, આજે એક કાર્ડો આજે નર્મદા જિલ્લામાં એક પણ હોસ્પિટલમાં ચાલતા નથી મિત્રો. અને કોઈને એક્સિડન્ટ થયો હોય, કોઈની ગંભીર બીમારી હોય, કોઈને હાર્ટ એટેક આવ્યો હોય, આપણે એમને અહીંથી એમને રાજપીપળા રિફર કરીએ છીએ. આ રાજપીપળાના સિવિલ હોસ્પિટલમાં પણ ફક્ત પાટાપિંડી કરી અને એમને બરોડા રેફર કરવામાં આવે છે મિત્રો. અને જેટલા લોકોને આપણે બરોડા લઈ જઈએ છીએ એમાંથી 90% લોકો એક્સપાયર થઈને આવે છે. એમના માટે ફક્ત આપણે લાકડા તૈયાર રાખવા પડે છે અહીંયા ગાડી, અને એમનું અહીંયા ગાડી અંતિમ સંસ્કાર કરવું પડે છે. મારી વાત સાચી છે કે ખોટી છે મિત્રો? સાચી છે ને? તો તમારે બધા આવનારા દિવસોમાં જાગવું પડશે. આ અમારી ઘણી બધી ખૂબ મોટી સંખ્યામાં બહેનો બેઠી છે. આ નરેન્દ્ર મોદી સાહેબ, આ દેશના વડાપ્રધાન શ્રીએ આપણાને કીધું હતું કે અમારી બહેનોને આજે ચૂલો ફૂકી ફૂકીને થાકી ગઈ છે, એ બહેનો માટે ઉજ્જવલા યોજના લઈને આવ્યા હતા અને ઘરે ઘરે ગેસના બોટલો આપ્યા હતા. આજે આ અમારી બહેનો છે, એ બહેનોને અમે પૂછવા માંગીએ છીએ કે તમે ખરેખર જમવાનું ગેસ પર જ બનાવો છો ને? ગેસ પર જ બનાવો છો ને? આજે આ અમારી બહેનો તમે જોઈ લો ના કહી રહી છે, કેમ કે અત્યારે તે બોટલો કયા ખૂણામાં પડ્યા હશે અને તે ગેસની સગડીઓ કયા ખૂણામાં પડી હશે એ નથી તો અમારા ભાઈઓને ખબર કે નથી અત્યારે અમારી બહેનોને ખબર. સાચી વાત છે ને? કેમ કે આ ગેસનો બોટલનો ભાવ જ 1000 થી લઈને 1100 થઈ ગયો છે. આ સરકારે એવું કહેતી હતી અમારી બહેનોને મફત ગેસના બોટલ આપીએ છે, એમને સબસિડીઓ આપીએ છે. સબસિડી મળે છે ખરી? આજે અમારી બહેનો જે આ દેશના વડાપ્રધાન શ્રી કહેતા હતા એમને કેન્સર થાય, એમને આંખમાં ધુમાડો જાય, એમને શ્વાસમાં ધુમાડો જાય તો એમને કેન્સર થાય, એવા આ દેશના વડાપ્રધાન અને આ ભાજપને જે આ નારંગી ગેંગ આવે છે એ મોટી મોટી વાયદાઓ અને મોટા મોટા તાઇફાઓ કરે છે. પણ આજે પણ આ અમારી બહેનોની પરિસ્થિતિ આ ત્યાંની ત્યાં જ છે મિત્રો. મિત્રો આપણા બધાને જનધનના નામે સમગ્ર ગુજરાતમાં નહીં આખા દેશમાં ખાતા ખોલાવ્યા આ લોકોએ. તમે બધાએ ખોલ્યા હતા કે નથી ખોલ્યા? જનધન યોજનાના ખાતા હું પોતે પણ ખોલી આવ્યો હતો. તમે ખોલાવ્યા હતા કે નથી ખોલાવ્યા? કેટલા જણે ખોલાવ્યા હતા? જરા હાથ ઊંચો કરો છો. મોટા ભાગના બધા જ લોકોએ આ જનધન નામના ખાતા બધાએ જ ખોલાવ્યા. મિત્રો આ દેશના વડાપ્રધાન જેવી રીતે વડાપ્રધાન બન્યા અને એમણે કીધું હતું કે આ દેશમાં જેટલું પણ કાળું ધન છે એ તમામ ધન આપણે એમની પાસેથી જે આ મોટા મોટા નેતાઓ છે, મોટા મોટા એજન્સીઓ વાળા છે, મોટા મોટા બિલ્ડરો છે, કંપનીઓ વાળા છે, એમણે જે કાળું ધન જે બધું અલગ અલગ દેશોમાં જે ભેગું કર્યું છે એ આ જનધન ખાતામાં તમને બધાને 15-15 લાખ રૂપિયા આપવાના હતા. તમને બધાને 15-15 લાખ રૂપિયા આવી ગયા છે તો ખરા ને? ખાતામાં આવી ગયા? જો મિત્રો મારા ખાતામાં તો પૈસા પડ્યા નથી, પણ કદાચ તમારા ખાતામાં પડ્યા હોય તો અમને આપજો. અમને બધાને જરૂર છે પૈસાની. પડી ગયા છે ને?
એટલે મિત્રો આ નારંગી ગેંગ નું આપણે ધ્યાન રાખવાનું છે. આ નારંગી ગેંગ અત્યારે હમણાં ચૂંટણીઓ આવશે એટલે પાછા નવા આ લોભામણી જાહેરાતો કરી અને વાયદાઓ કરવા આવશે. એનું આપણે બધાએ ધ્યાન રાખવાનું છે. આજે ચૈતરભાઈ હોય કે અમારી ટીમ હોય, અમે હર હંમેશ દરેક સમાજના નાના મોટા પ્રશ્નો ઉઠાવીએ છીએ મિત્રો. અમે સરકાર સામે લડીએ છીએ, તંત્ર સામે લડીએ છીએ, પણ આવનારા દિવસોમાં જેવી રીતે આપણા ચૈતરભાઈ વસાવા જે વિધાનસભામાં અવાજ ઉઠાવે છે, જે આ પોલીસ પ્રશાસન સામે અવાજ ઉઠાવે છે, એવી રીતે મિત્રો આવનારા દિવસોમાં આપણે પણ ચૈતરભાઈ વસાવાનું મનોબળ વધારવા માટે આપણે આપણા વિસ્તારમાંથી જે તાલુકા પંચાયત આવે છે, જે જિલ્લા પંચાયત આવે છે, એમાં આપણે એવા પ્રતિનિધિત્વને આપણે જીતાડી અને આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બેસાડવાના છે કે જેવી રીતે આપણા વિસ્તારના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય, આપણા સમાજના પ્રશ્નો હોય, એ શિક્ષણના પ્રશ્નો હોય, એ આરોગ્યના પ્રશ્નો હોય, એ રોડ રસ્તાના પ્રશ્નો હોય, જેવી રીતે આપણા સાહેબ ઉઠાવે છે, એવી જ રીતે આપણે આપણા પ્રતિનિધિત્વને આપણે ચૂંટાડી અને એમને તાલુકા પંચાયત અને એમને જિલ્લા પંચાયતમાં બેસાડવાના છે. શું તમે બધા તૈયાર છો? નહીંતર તો અહીંયા ગાડી દરેક સમાજના લોકો આવ્યા છે, પણ અહીંયા સાથે સાથે અમારા સમાજના લોકો પણ આવ્યા છે. તો મિત્રો અમારા સમાજની થોડી ઘણી વાતો કરી દો. આ કાકા છે અમારા, એ ક્યારના વાતરા બહુ આજે એ છે. કાકા શું નામ છે તમારું? હા, હસમુખભાઈ. આ હસમુખભાઈ કાકા, એ કાકા આખું વર્ષ મારી જોડે રહે, મારી જોડે ખાય પી અને એમના જે પણ કઈક સપનાઓ છે એ તમામ સપનાઓ એમના મેં પૂરા કરું અને એમને મારી ગાડીમાં લઈને ફરું, એમને ચશ્મા બસમાં બૂટ ઇન્સર્ટ કરાવી અને એમને આખું વર્ષ લઈને ફરું મિત્રો. પણ મિત્રો જ્યારે ચૂંટણી આવે ને, જ્યારે ચૂંટણી આવે ને તો આ કાકાને, જો આ નિરંજન વસાવાએ જો આખું વર્ષ એમની સેવા કરી હશે અને જો ચૂંટણીના દિવસે જો કદાચ એક જ પેક જો ઓછો મરાઈ દીધો અને આગળ જઈને આ અમારા કૌશિકભાઈ એમને મળી ગયા અને જો એમણે 2 પેક મરાઈ દીધા ને મિત્રો, તો મેં આખું વર્ષ એમની સેવા કરી હશે પણ આ કાકા મને ગારો દેશે. શું કહેશે? આપણે નિરંજનભાઈ વસાવા બરાબર માણસ નથી, આપણે તો કૌશિકભાઈ જ બરાબર માણસ છે. આ આપણા સમાજની પરિસ્થિતિ છે મિત્રો. એટલે એમાંથી પણ જે આ દારૂ જુગાર અને જે આંકડા જેવો જે વ્યસન છે એમાંથી પણ આપણે આગળ આવવું પડશે. બાકી આ લોકો આપણને 50-100 રૂપિયા કે જે નાની જે પાણી જેવી કલરની જે કોથળી આવે છે, એ કોથળીમાં જ આપણે આપણો કિંમતી મત આપી દઈએ છીએ અને એનું પરિણામ આપણે 5-5 વર્ષ સુધી ભોગવવું પડે છે મિત્રો. વધુ ન કહેતા આપણે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રીને પણ આપણે સાંભળવાના છે, એટલે અમારી વાણીને અહીંયા ગાડી વિરામ આપું છું. એ બાબતે આપણે એક જોરદાર નારો લગાવી દઈએ. આપણે સાહેબ આવે છે એ માટે બોલો જય જવાન. 2 હાથની મુઠ્ઠી વાળીને જરા જોરદાર નારો લગાવવાનો છે. અહીંયા ગાડી ભાજપના પણ ઘણા બધા માણસો, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અહીંયા ગાડી મોકલ્યા છે. એટલે તિલકવાડા જે તાલુકા પંચાયત છે અને જે જિલ્લા પંચાયત છે આપણી, અને જે ધારાસભ્ય અને ભાજપના નેતાઓને પણ ખબર પડવી પડે કે અહીંયા ગાડી અગર વિસ્તારમાં જે સાવલી ગામ ખાતે જે સભા યોજાઈ હતી, એ લોકોનો જે જુસ્સો છે એ લોકો પણ આવનારા દિવસોમાં પરિવર્તન ઈચ્છે છે. તો મિત્રો આપણે જોરદાર નારાથી આપણે સાહેબનું આપણે સ્વાગત કરી લઈએ. બોલો જય જવાન, જય જવાન, ભારત માતા કી, ભારત માતા કી. ચૈતરભાઈ तुम आगे बढ़ो, चैतरભાઈ तुम आगे बढ़ो. તો મિત્રો